વડોદરા શહેરમાં આવનાર ઉત્તરાયણના તહેવારને લઈને પોલીસ પ્રશાસન સક્રિય બન્યું છે। ત્યારે મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી પતંગ અને દોરી વેચતી દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું હતું। ત્યારે માંજલપુર વિસ્તારની A1 રીલ સેન્ટર નામની દુકાનમાંથી મોટી માત્રામાં કાચનો પાવડર મળી આવતા પોલીસ દ્વારા દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરા શહેરમાં આવનાર ઉત્તરાયણ તહેવારને લઈને પોલીસ એક્શનમાં આવી છે। ચાઇનીઝ દોરી, કાચવાળી દોરી અને ગુબ્બારા જેવા જોખમી સામગ્રીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને ઉત્તરાયણ દરમિયાન કોઈપણ પ્રકારની ચાઇનીઝ દોરી, કાચવાળી દોરી કે ગુબ્બારાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ પ્રતિબંધનો હેતુ પક્ષીઓ તેમજ માનવ જીવનને થતી જાનહાનિ અટકાવવાનો છે। જાહેરનામા બાદ મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી પતંગ અને દોરી વેચતી દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું હતું। માંજલપુર વિસ્તારની A1 રીલ સેન્ટર નામની દુકાનમાંથી મોટી માત્રામાં કાચનો પાવડર મળી આવતા પોલીસ દ્વારા દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા અન્ય દુકાનદારોને પણ ચેતવણી આપવામાં આવી છે કે પ્રતિબંધિત સામગ્રી વેચતા ઝડપાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે।